મુંબઈમાં શ્રદ્ધા નામની યુવતીની હત્યા કરી 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દેવામાં આવ્યા છે। ત્યારે શ્રદ્ધાના મિત્રોએ આફતાબ વિશે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે। જાણીને રૂવાડા ઊભા થઈ જાય તેવો આ ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે। તેને આટલી નિર્દયતાપૂર્વક અને ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવશે તેવું પણ તેને કદી મગજમાં હશે પણ નહીં। શ્રદ્ધા હત્યા કેસમાં હવે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે। શ્રદ્ધાના મિત્રએ તેના લિવ ઇન પાર્ટનર આફતાબ વિશે ખુલાસો કર્યો છે। આફતાબ સાથે રિલેશનમાં આવ્યા બાદ શ્રદ્ધાએ પરિવાર સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું, પરંતુ તે તેના બાળપણના મિત્રના સતત સંપર્કમાં હતી। શ્રદ્ધાએ આફતાબ વિશે અનેક વાતો તેના મિત્રને જણાવી છે। જ્યારે અનેક દિવસો સુધી શ્રદ્ધા સાથે કોઈ પણ સંપર્ક ન થઈ શક્યો ત્યારે મિત્રએ શ્રદ્ધાના પરિવારને જાણ કરી અને ત્યારબાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। મિત્રએ મોટો ખુલાસો કર્યો છે। શ્રદ્ધાના મિત્રએ ખુલાસો કર્યો છે કે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે પહેલા પણ ઝઘડા થયા હતા અને તેણે એકવાર શ્રદ્ધાને મારવાની કોશિશ પણ કરી હતી। મિત્રએ જણાવ્યું છે કે એકવાર શ્રદ્ધાએ મને મેસેજ કર્યો હતો અને મને બચાવી લ્યો, જો હું અહીં રહીશ તો આફતાબ મને મારી નાખશે તેવું કહ્યું હતું। ત્યારબાદ મેં મિત્ર સાથે મળી અને શ્રદ્ધાને બચાવી હતી અને આફતાબને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી। જો કે ત્યારબાદ શ્રદ્ધાએ જ પોલીસ ફરિયાદ કરતા રોક્યો હતો અને હાલમાં 27 વર્ષની શ્રદ્ધા મુંબઈના એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી અને આફતાબ સાથે મુલાકાત થઈ હતી। તે દરમિયાન મુલાકાત ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ હતી અને મુંબઈમાં જ એક ઘરમાં તેઓ રહેવા લાગ્યા હતા। ત્યારબાદ તે ત્યાંથી દિલ્હી પહોંચી ગયા હતા અને શ્રદ્ધા અને આફતાબ 8મી મેના રોજ દિલ્હી પહોંચ્યા અને શરૂઆતમાં બંને પહાડગંજની એક હોસ્ટેલમાં રોકાયા હતા। ત્યારબાદ એક હોસ્ટેલ અને પછી ત્યાંથી 15મી મેના રોજ મહેરૌલીના એક ઘરમાં રહેવા લાગ્યા હતા। આ ઘરમાં શિફ્ટ થતાં જ 3 દિવસ બાદ જ આફતાબને શ્રદ્ધાની હત્યા કરવામાં આવી છે। હાલમાં આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ ક્રૂરતાપૂર્વક તેના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા અને ફ્રીજમાં મૂકી દીધા હતા। 18 દિવસ સુધી તે મૃતદેહના ટુકડા પોતાના ઘરમાં જ રાખ્યા તેવા સમાચાર મળી રહ્યા છે અને ધીરે ધીરે તેને ઠેકાણે પહોંચાડવા લાગ્યો હતો। 6 મહિના બાદ આ મોટો ખુલાસો થયો છે અને મોટો પર્દાફાશ થઈ રહ્યો છે। દિલ્હીના મહેરૌલીમાં લગભગ 6 મહિના પહેલા થયેલા શ્રદ્ધા મર્ડર કેસનું કોકડું પોલીસે ઉકેલી નાખ્યું છે। શ્રદ્ધાના મૃતદેહના 35 અલગ અલગ ટુકડાની શોધ પોલીસે હજુ પણ કરી રહી છે અને આરોપી આફતાબે પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે અને હત્યાના 6 મહિના બાદ દિલ્હી પોલીસ માટે મૃતદેહના 35 ટુકડાની શોધ માટે મોટો પડકારરૂપ કેસ સાબિત થઈ રહ્યો છે। દિલ્હી પોલીસ આરોપી આફતાબની પૂછપરછ પણ કરી રહી છે અને શ્રદ્ધાને ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે, ક્રૂરતાપૂર્વક તેની હત્યા થઈ છે તે માટે જરૂરથી મિત્રો તેમના પરિવાર માટે ન્યાય માટે જરૂરથી કોમેન્ટ કરજો અને જરૂરથી કોમેન્ટની અંદર એક ઓમ શાંતિ લખી નાખજો। તેમના પરિવારને પણ ન્યાય મળે તે માટે પણ કોમેન્ટ કરજો મિત્રો। જય હિન્દ, જય ભારત।